વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. રેખાનો ટોપિક આપણે પૂરો કર્યો. હવે 11.3નો ટોપિક સમતલ સ્ટુડન્ટ્સ આપણે શરૂ કરીએ છીએ. હવે સમતલ વિશે તમે ધોરણ 9માં ભણી ગયા છો સ્ટુડન્ટ્સ. સમતલ એટલે શું? તો કે ક્લોઝ બાઉન્ડેડ આકૃતિ છે સ્ટુડન્ટ્સ, એને આપણે સમતલ કહી શકીએ. A close bounded figure students is called a plane. હવે અહીંયા આપણે આ જે સમતલ છે સ્ટુડન્ટ્સ એ 3 ડાયમેન્શનલ જ્યોમેટ્રીમાં ભણવાનું છે. આપણું આ જે સમતલ છે સ્ટુડન્ટ્સ એ આપણે 3Dમાં લેવાનું છે. અને પહેલું જ આપણું આવું સૂત્ર છે કે અભિલંબ સ્વરૂપનું સમતલ. અભિલંબ સ્વરૂપનું સમતલ. હવે પહેલો જ ટોપિક અભિલંબ સ્વરૂપનું સમતલ. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો. પહેલો જ ટોપિક આપણો સ્ટુડન્ટ્સ અભિલંબ સ્વરૂપનું સમતલ. હવે ટેક્સ્ટબુકની આકૃતિ 11.1 આપણે લેવાની છે. હવે આ રીતે કોઈ સમતલ હોય અને ઉગમ બિંદુમાંથી દોરેલા અભિલંબ આ રીતે આપણે વિચારવાનો છે. જેનું ઉગમ બિંદુથી લંબ અંતર D હોય. 3 શરતે સ્ટુડન્ટ્સ આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. ઉગમ બિંદુથી અંતર D હોય. ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા અભિલંબ. ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલો અભિલંબ વેક્ટર ON બરાબર વેક્ટર N. પહેલું કે ઉગમ બિંદુથી અંતર બરાબર સ્મોલ d. સ્ટુડન્ટ્સ ઉગમ બિંદુથી જ્યારે પણ આપણે અંતર લઈએ ત્યારે અંતર હંમેશા ધન હોય. પછી ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ ON અને એની બરાબર વેક્ટર N. તો સ્ટુડન્ટ્સ આ સમતલનું સમીકરણ, અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ, એમાં આપણે 3 અગત્યની બાબતો યાદ રાખવાની છે. સૌથી પહેલી બાબત ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર D. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ બરાબર વેક્ટર ON અને વેક્ટર ON ની દિશામાં એકમ સદિશ બરાબર n કેપ. તો સ્ટુડન્ટ્સ સમતલનું સમીકરણ વેક્ટર R ડોટ n કેપ ઇઝ ઇક્વલ ટુ D. હવે આની તારવણી સ્ટુડન્ટ્સ થોડી અટપટી છે એટલે આનું ડેરિવેશન તમને સમજાવતો નથી, પણ સ્ટુડન્ટ્સ તમારે આ 3 અગત્યની બાબતો યાદ રાખવાની છે. સૌથી પહેલું ઉગમ બિંદુમાંથી અથવા તો ઉગમ બિંદુથી સમતલ પર દોરેલો લંબ સદિશ એટલે અભિલંબ બરાબર વેક્ટર ON અને એની બરાબર વેક્ટર N. ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર D અને વેક્ટર R XYZ એ સમતલ પરનું વ્યાપક બિંદુ. તો અભિલંબ સ્વરૂપે સ્ટુડન્ટ સમતલનું સમીકરણ થાય વેક્ટર R ડોટ n કેપ ઇઝ ઇક્વલ ટુ D. તો આ થઈ ગયું અભિલંબ સ્વરૂપનું સમતલનું સદિશ સમીકરણ. હવે આ જે ઇક્વેશન 1 છે સ્ટુડન્ટ્સ, આને આપણે કહી દઈએ ઇક્વેશન 1, ધેટ ઇઝ વેક્ટર ઇક્વેશન. હવે આ વેક્ટર ઇક્વેશનનું આપણે કાર્ટેશિયન સ્વરૂપ મેળવવું હોય તો બિંદુ R બરાબર XYZ અને n કેપ બરાબર LMN લઈએ સ્ટુડન્ટ્સ. તો આ થઈ જાય LX પ્લસ MY પ્લસ MZ ઇઝ ઇક્વલ ટુ D. તો આ જે સમીકરણ 2 છે
એ સમતલનું કેવું સમીકરણ થયું સ્ટુડન્ટ્સ? તો કે કાર્તીઝીય સમીકરણ. 3 અગત્યની બાબતનું હજી એકવાર અહીંયા રિવિઝન કરો. ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર બરાબર સ્મોલ ડી. ઉગમ બિંદુ ઓ માંથી સમતલ પર દોરેલો અભિલંબ બરાબર વેક્ટર ON બરાબર વેક્ટર n, અને વેક્ટર n ની દિશામાં એકમ સદિશ એટલે n કેપ, અને વેક્ટર r છે એ સમતલ પરનું કોઈ વ્યાપક બિંદુ. તો સમતલનું સમીકરણ વેક્ટર r ડોટ n કેપ ઇઝ ઇક્વલ ટુ ડી. આ જે સમીકરણ એક આવ્યું સ્ટુડન્ટ્સ, એ સમતલનું સદિશ સમીકરણ. એનું કાર્ટેશિયન ફોર્મ મેળવવા માટે સ્ટુડન્ટ્સ વેક્ટર r બરાબર આપણે લઈએ છીએ XYZ, વેક્ટર n કેપ બરાબર LMN, તો આ બંનેનો ડોટ ગુણાકાર થાય LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ ટુ ડી. યાદ રાખો સ્ટુડન્ટ્સ કે અહીંયા n કેપ છે એ સદિશ n ની દિશામાં સ્ટુડન્ટ્સ એકમ સદિશ છે. સદિશ n કેપ એ સદિશ n ની દિશામાં સ્ટુડન્ટ્સ કેવો સદિશ છે? એકમ સદિશ. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે આ સમીકરણ લખી શકાય. અને સ્ટુડન્ટ્સ જો L, M અને N ની જગ્યાએ ABC લખો તો આ જ સમીકરણ થઈ જશે AX પ્લસ BY પ્લસ CZ ઇઝ ઇક્વલ ટુ ડી. પણ અહીંયા જે ABC છે એ n કેપના ઘટકો નથી, એ દિક ગુણોત્તર છે. એટલે માત્ર વેક્ટર n આપેલો હોય n કેપની જગ્યાએ તો આનું કાર્ટેશિયન ઇક્વેશન થાય AX પ્લસ BY પ્લસ CZ ઇઝ ઇક્વલ ટુ ડી. આ બંનેનો તફાવત સમજો. જો n કેપ આપ્યું હોય તો XYZ ના સહગુણક સ્ટુડન્ટ્સ ફરજિયાત L, M અને N થાય. અને જો વેક્ટર n આપેલો હોય, દિક ગુણોત્તર સ્વરૂપે અભિલંબ વેક્ટર આપેલો હોય, તો સમતલનું સમીકરણ થાય AX પ્લસ BY પ્લસ CZ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ટુડન્ટ્સ. તો આ સ્ટુડન્ટ્સ આપણે પરફેક્ટલી યાદ રાખવાનું છે. તો આ આપણો પહેલો ટોપિક છે સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય 11.3. હજી એકવાર આનું રિવિઝન કરજો. સમતલનું અભિલંબ સ્વરૂપનું સમીકરણ. પોઈન્ટ નંબર 1, સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર ડી. ઉગમ બિંદુ O માંથી સમતલ પર દોરેલો અભિલંબ એટલે વેક્ટર ON બરાબર વેક્ટર n, અને n ની દિશામાં એકમ સદિશ એટલે n કેપ. પછી સ્ટુડન્ટ્સ વેક્ટર r છે અથવા તો પોઈન્ટ P જેનો પોઝિશન વેક્ટર r એ એક સમતલ પરનું વ્યાપક બિંદુ. તો સમતલનું સમીકરણ થાય સ્ટુડન્ટ્સ r ડોટ n કેપ ઇઝ ઇક્વલ ટુ ડી. r ડોટ n કેપ ઇઝ ઇક્વલ ટુ ડી, જ્યાં n કેપ હંમેશા એકમ સદિશ હોવો જોઈએ. પછી આનું કાર્ટેશિયન ફોર્મ મેળવવા માટે વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ XYZ, વેક્ટર n કેપ ઇઝ ઇક્વલ ટુ LI પ્લસ MJ પ્લસ NK, અને બંનેનો ડોટ ગુણાકાર લેતા LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ ટુ ડી. ઇક્વેશન 2 ઇઝ ધ કાર્ટેશિયન ઇક્વેશન ઓફ પ્લેન. કાર્ટેશિયન ઇક્વેશનમાં ખાસ યાદ રાખવાનું કે LMN આપેલા હોય કાં તો ABC આપેલા હોય. જો LMN આપેલા હોય તો L² પ્લસ M² પ્લસ N² ઇઝ ઇક્વલ ટુ 1 થાય. પણ જો ABC આપેલા હોય, દિક ગુણોત્તર સ્વરૂપે અભિલંબ હોય, અહીંયા વેક્ટર n કેપની જગ્યાએ વેક્ટર n હોય, તો સમતલનું સમીકરણ થાય AX પ્લસ BY પ્લસ CZ ઇઝ ઇક્વલ ટુ ડી. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે સ્વાધ્યાય 11.3ના પહેલા 3 દાખલા સ્ટુડન્ટ્સ આપણે ગણીએ છીએ. હવે એમાં આપણને આવું આપેલું છે કે નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવો. સમતલના અભિલંબની દિક કોસાઇન એટલે LMN મેળવવાના છે, અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવો એટલે કે આપણે ડી મેળવવાનું છે. સ્ટુડન્ટ સમતલનું ઉગમ બિંદુથી અંતર મીન્સ સ્ટુડન્ટ્સ આપણે ડી મેળવવાનું છે. હવે સ્ટુડન્ટ્સ અહીંયા તમે ધ્યાન આપો, આપણે આ કન્સેપ્ટ છે એ આગળ વધારીએ છીએ. હવે આ બે પૈકી કયું સ્વરૂપ આપેલું છે સ્ટુડન્ટ્સ એ ઓળખવા માટેની ટેકનિક છે અહીંયા.
જો એક્સ વાય ઝેડના સહગુણકના વર્ગનો સરવાળો 1 થઈ જતો હોય તો આપણને LMN આપેલા છે, અને જો એક્સ વાય અને ઝેડના વર્ગનો સરવાળો 1 ન થતો હોય તો સ્ટુડન્ટ્સ આપણને ABC આપેલા છે. આ વસ્તુ આપણે ધ્યાનથી સમજવાની છે. ચાલો હવે સ્ટુડન્ટ્સ આપણે 11.3નો પ્રશ્ન નંબર 1 લઈએ છીએ. ચાલો, પહેલું જ સમીકરણ છે z = 2. ચાલો સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપજો બધા. પહેલું જ સમીકરણ છે આપણું z = 2. ચાલો, પ્રશ્ન નંબર 1, સ્વાધ્યાય 11.3 પ્રશ્ન નંબર 1, z = 2. અને બીજો પ્રશ્ન x + y + z = ચાલો, ક્વેશ્ચન 1 પાર્ટ A અને પાર્ટ B. એમાં આપેલું છે x + y + z = 1. ચાલો, આ રીતે સ્ટુડન્ટ્સ આપણને આપેલું છે. હવે આપણે અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર આ બંને મેળવવાના છે. હવે આ જે સમીકરણ છે એને લખાય 0 × x + 0 × y + 1 × z = 0. સોરી, અહીંયા =2 છે. સોરી, =2. હવે સ્ટુડન્ટ્સ, એક્સ વાય અને ઝેડના સહગુણકના વર્ગનો સરવાળો 1 થઈ જતો હોય તો આ દિક કોસાઇન છે. તો અહીંયા એક્સનો સહગુણક હું L = 0 લો, M = 0 લો, N = 1 લો તો L² + M² + N² = 1 થઈ જાય છે. ચાલો સ્ટુડન્ટ્સ, હમણાં આ પ્રશ્ન 2 ભૂસી નાખું છું. ચાલો, અહીંયા ધ્યાન આપો. આપણું સમતલનું સમીકરણ છે સ્ટુડન્ટ z = 2. તો આનું સ્ટાન્ડર્ડ ફોર્મ લખાય 0x + 0y + 1z = 2. એક્સ વાય ઝેડના સહગુણક 0, 0 અને 1, એના વર્ગનો સરવાળો 1 થઈ જાય છે. માટે આ સમતલ આ સ્વરૂપે આપેલું છે Lx + My + Nz = D. આને હું કહું સમીકરણ 1. તો સમીકરણ 1 ને Lx + My + Nz = D સાથે સરખાવતા અભિલંબ ની દિક કોસાઇન આપણને મળશે સ્ટુડન્ટ્સ LMN = 0, 0, 1 અને ઉગમ બિંદુથી સમતલનું અંતર થઈ જશે સ્ટુડન્ટ્સ D = 2. તો અહીંયા આપણે XYZ ના સહગુણકના વર્ગના સરવાળા ઉપરથી નક્કી કરશું કે દિક કોસાઇન આપેલી છે કે દિક ગુણોત્તર આપેલા છે સ્ટુડન્ટ્સ. આ કન્સેપ્ટ આપણે સૌથી અગત્યનો છે. હવે સ્ટુડન્ટ્સ, દાખલા નંબર 2, x + y + z = 1. ચાલો, પ્રશ્ન 1નો ભાગ B. સ્ટુડન્ટ્સ, અહીંયા હવે આપણને સમતલનું સમીકરણ આપ્યું છે x + y + z = 1. ચાલો, ભાગ B, x + y + z = 1. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે જોઈ શકીએ કે એક્સ વાય ઝેડના સહગુણક 1 અને એના વર્ગનો સરવાળો થાય 1² + 1² + 1² = 3, જે નોટ ઇક્વલ ટુ 1. તેથી અહીંયા હું લખીશ A = 1, B = 1, C = 1 અને A² + B² + C² = 3, અથવા √ A² + B² + C² = √3. યાદ કરો, દિક ગુણોત્તરમાંથી દિક કોસાઇન મેળવવાના હોય તો √ A² + B² + C² વડે ભાગતા. એટલે આને જો આપણે સમીકરણ 1 કહી દઈએ તો સમીકરણ 1 ને √3 વડે ભાગતા આપણને મળે x/√3 + y/√3 + z/√3 = 1/√3. આને કહે સમીકરણ 2.
તો જ્યારે XYZ વર્ગનો સરવાળો 1 ન થાય ત્યારે અભિલંબ સ્વરૂપે એના જે ઘટકો આવે એ દિક ગુણોત્તર હોય, દિક કોસાઇન હોઈ શકે નહીં. દિક ગુણોત્તરને દિક કોસાઇનમાં ફેરવવા માટે √a² + b² + c² ના મૂલ્ય વડે ભાગતા. હવે આપણે એવું કહી શકીએ કે સમીકરણ 2 ને lx + my + nz = d સાથે સરખાવતા અભિલંબની દિક કોસાઇન મળે lmn = 1/√3 1/√3 અને 1/√3 અને ઉગમ બિંદુથી લંબ અંતર કે અંતર કયો તો 1/√3 સ્ટુડન્ટ્સ. આ રીતે આપણે પ્રશ્ન ગણવાનો થાય. હવે આ જ રીતે તમે ભાગ સી ગણી શકો. એમાં a = 2, b = 3 અને c = -1. તો √a² + b² + c² બરાબર થશે √14 and that is not equal to 1. એટલે અહીંયા દિક ગુણોત્તર abc આપેલા છે. એટલે સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ આપણે આખા સમીકરણને √14 વડે ભાગવું પડશે. તો એ એક દાખલો સ્ટુડન્ટ્સ તમને હોમવર્કમાં આપું છું. હવે ભાગ ડી ગણીએ. 5y + 8 = 0. ચાલો, અહીંયા અગત્યનું એટલા માટે છે સ્ટુડન્ટ્સ કે અહીંયા એક બીજો અગત્યનો કન્સેપ્ટ સમજવાનો છે. આપણને સમતલ આપેલું છે 5y + 8 = 0. તો આને આપણે લખશું -5y = 8. જમણી બાજુ જે ડી હોય સ્ટુડન્ટ્સ એ અંતર હોય અને વ્યાખ્યા પ્રમાણે અંતર સ્ટુડન્ટ્સ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. જમણી બાજુ સ્ટુડન્ટ્સ આપણને જે આપેલું હોય એ હંમેશા શું હોય? અંતર. અને સ્ટુડન્ટ્સ વ્યાખ્યા પ્રમાણે અંતર ઋણ હોઈ શકે નહીં. તેથી આને લખાય 0x + -5y + 0z = 8. તેથી a = 0, b = -5, c = 0. √a² + b² + c² બરાબર √25 એટલે 5 થશે. તો 1 ને 5 વડે ભાગતા આપણને મળશે -y = 8/5. હવે આને લખાય 0x + -1y + 0z = 8/5. તેથી અભિલંબની દિક કોસાઇન lmn = 0 - 1 0 અને ઉગમ બિંદુથી લંબ અંતર કે અંતર કયો તો d બરાબર કેટલું થશે સ્ટુડન્ટ્સ? 8/5. આ વસ્તુ આપણે પરફેક્ટલી સ્ટુડન્ટ્સ સમજવાની છે. અહીંયા હું ડાયરેક્ટ લખી શકત કે ભાઈ -y = 8/5 અને પછી પણ આ એક રીત છે સ્ટુડન્ટ્સ. એ રીત સમજવી ખૂબ જ અગત્યની. એટલે જ્યારે XYZ સહગુણકોનો વર્ગનો સરવાળો છે એ 1 ન થાય તો આપણને દિક ગુણોત્તર આપેલા છે. દિક ગુણોત્તરમાંથી દિક કોસાઇન મેળવવી હોય તો √a² + b² + c² વડે આખા સમીકરણને સ્ટુડન્ટ્સ ભાગવું પડે. હવે સ્ટુડન્ટ્સ આપણે પ્રશ્ન નંબર 2 લઈએ છીએ. ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલા અને જેનો અભિલંબ સદિશ 3i + 5j - 6k હોય તેવા સમતલનું સદિશ સમીકરણ મેળવો. વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ સ્ટુડન્ટ્સ, એવું કીધું છે કે જેનો અભિલંબ સદિશ એટલે વેક્ટર n. હવે સમતલનું સદિશ સમીકરણ આપણે હમણાં જોયું સ્ટુડન્ટ્સ કે r.n = d છે. સ્ટુડન્ટ્સ, સમતલનું સદિશ સમીકરણ આવું છે r.n = d. તો સૌ પ્રથમ આપણને વેક્ટર n આપેલો છે. વેક્ટર n = 3i + 5j - 6k
ઓકે, અને ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન ડી ઇઝ ઇક્વલ ટુ 7. તો યાદ કરો સ્ટુડન્ટ્સ કે સૌ પ્રથમ આપણે એન કેપ મેળવવો પડે અને એની માટે મોડ એન √9 +25 +36. ચાલો કેટલું થશે તો કે √70. તેથી એન કેપ ઇઝ ઇક્વલ ટુ 3i + 5j - 6k / √70. હવે સ્ટુડન્ટ્સ આપણને એવું કીધું છે કે સમતલનું સદિશ સમીકરણ. તો સમતલનું સદિશ સમીકરણ વેક્ટર r ડોટ 3/√70i + 5/√70j - 6/√70k ઇઝ ઇક્વલ ટુ ડી. આ જે સમીકરણ 1 થયું સ્ટુડન્ટ્સ, એ સમતલનું કેવું સમીકરણ થયું તો કે સદિશ. હવે આ જ સમતલનું જો મારે કાર્તીઝિય સમીકરણ મેળવવું હોય સ્ટુડન્ટ્સ, તો r ની જગ્યાએ xyz લખો, એટલે કે xi + yj + zk, એટલે આ થઈ જાય 3/√70x + 5/√70y - 6/√70z ઇઝ ઇક્વલ ટુ 7. તો અહીંયા માત્ર ને માત્ર અભિલંબ વેક્ટર આપેલો સ્ટુડન્ટ્સ, અને સમતલના સદિશ સમીકરણમાં સ્ટુડન્ટ્સ આપણે એનની જગ્યાએ પહેલાં લખવું પડે એન કેપ. r ડોટ એન કેપ ઇઝ ઇક્વલ ટુ ડી. જો ભૂલમાંથી માત્ર એન લખાઈ જાય સ્ટુડન્ટ્સ તો આપણો જવાબ ખોટો પડે. ક્લિયર સ્ટુડન્ટ્સ? એટલે આઈ હોપ કે આટલું ટેકનિકલી બધાને પરફેક્ટલી સમજાઈ ગયું હશે. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 3, નીચેના પૈકી ના પ્રત્યેક સમતલનું કાર્તીઝિય સમીકરણ મેળવો. હવે સમતલનું જ્યારે કાર્ટીશિયન ઇક્વેશન મેળવવાનું હોય ત્યારે હંમેશા વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ xi + yj + zk લેવું જરૂરી. તો સ્ટુડન્ટ્સ એ આપણે લઈએ છીએ સમ નંબર 3 માં. હવે એમાં ચાલો આપણે પહેલો પ્રશ્ન ગણીએ છીએ. ક્વેશ્ચન 3 આપણું વેક્ટર ઇક્વેશન છે r ડોટ i + j - k ઇઝ ઇક્વલ ટુ 2. કન્સિડર વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ xi + yj + zk. આ રીતે વેક્ટર r લ્યો તો xi + yj + zk ડોટ i + j - k ઇઝ ઇક્વલ ટુ 2. આનો ડોટ ગુણાકાર કરતા x + y - z ઇઝ ઇક્વલ ટુ 2. સ્ટુડન્ટ્સ આ થઈ ગયું સમતલનું કાર્તીઝિય સમીકરણ. તો એવી આશા રાખું કે ભાગ બી તમે ઓરલી ગણી શકો. 2x + 3y - 4z ઇઝ ઇક્વલ ટુ 1. અને ભાગ સી આપણે ગણીએ તો એ થશે x × s - 2t + y × 3 - t + z × 2s + t ઇઝ ઇક્વલ ટુ 50. ભાગ સી લખું છું વેક્ટર r ડોટ s - 2t × i + 3 - 2t × j + 2s + t × k ઇઝ ઇક્વલ ટુ 15. તો આનું કાર્ટીશિયન ઇક્વેશન થઈ જાય x × s - 2t + y × 3 - t + z × 2s + t ઇઝ ઇક્વલ ટુ 15. આ સ્ટુડન્ટ્સ જવાબ થઈ ગયો. એટલે આ સમજવું સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ. ખાલી આરના અદિશ ઘટકો XYZ લઈ અને ડોટ ગુણાકાર લઈ લઈએ સ્ટુડન્ટ્સ, એટલે આપણને સમતલનું સમીકરણ મળી જશે. હવે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ મેળવો. સ્ટુડન્ટ્સ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ એનું સૂત્ર છે L ×
m ઇન્ટુ ડી અને n ઇન્ટુ ડી, જ્યાં LMN અભિલંબની દિક્ કોસાઇન અને ડી બરાબર ઉગમ બિંદુથી લંબ અંતર. LMN છે એ અભિલંબની દિક્ કોસાઇન સ્ટુડન્ટ્સ અને ડી ઇઝ ઇક્વલ ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન. તો સૌ પ્રથમ સમતલને LX પ્લસ MY પ્લસ NZ બરાબર ડી સ્વરૂપે ફેરવવું પડે. આ લંબપાદના યામનું સૂત્ર સ્ટુડન્ટ્સ હું તમને કહું કે ટેક્સ્ટ બુકના પાના નંબર સ્ટુડન્ટ્સ પાના નંબર 409 એમાં નોંધમાં આપેલું છે. ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ L ઇન્ટુ ડી, M ઇન્ટુ ડી અને N ઇન્ટુ ડી લેવાના છે સ્ટુડન્ટ્સ. તો આ સ્ટુડન્ટ્સ તમારે પરફેક્ટલી સૂત્ર તરીકે યાદ રાખવું પડશે. આનું ડેરિવેશન છે એની ડિટેલમાં આપણે જતા નથી. એટલે ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ LD, MD અને ND. તો સૌ પ્રથમ સમતલના સમીકરણને LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ ટુ ડી સ્વરૂપે લાવવું પડે. હવે આપણે ચોથા પ્રશ્નનો ભાગ એ ગણીએ છીએ સ્ટુડન્ટ્સ. સમતલનું સમીકરણ. મેઇન ક્વેશ્ચન 4 પાર્ટ એ 2x પ્લસ 3y પ્લસ 4z ઇઝ ઇક્વલ ટુ ડી. હવે XYZ ના સહગુણક છે એને લઈએ a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 4. તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બરાબર 4 પ્લસ 9 પ્લસ 16 એટલે અંડર રૂટ 29, which is definitely not equal to 1. માટે આ અભિલંબની દિક્ કોસાઇન નથી, અભિલંબના દિક્ ગુણોત્તર છે. તો આને કહી દઈએ સમીકરણ 1. સમીકરણ 1 ને √29 વડે ભાગતા તો આ થઈ જશે 2/√29x, 3/√29y, 4/√29z ઇઝ ઇક્વલ ટુ 12/√29. આ થઈ ગયું સમીકરણ 2. સમીકરણ 2 ને LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ ટુ ડી સાથે સરખાવતા LMN મળશે આપણને 2/√29, 3/√29 અને 4/√29 અને ડી બરાબર 12/√29. હવે લંબપાદના યામ સ્ટુડન્ટ્સ, ચાલો અહીંયા લખું છું. લંબપાદના યામ એનું સૂત્ર થાય LD, MD, ND. તો 2/√29 ઇન્ટુ 12/√29 એટલે 24/29, પછી 3 ઇન્ટુ 12 36/29 અને 4 ઇન્ટુ 12 એટલે 48/29. તો આ થઈ જાય લંબપાદના યામનું સૂત્ર સ્ટુડન્ટ્સ. એટલે આવા દાખલામાં સૌથી પહેલાં સમતલને LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ ટુ ડી સ્વરૂપે ફેરવવું પડે અને પછી સ્ટુડન્ટ્સ આપણે LMN લખી, ડી લખી અને લંબપાદના યામનું સૂત્ર LD, MD અને ND નો ઉપયોગ કરી શકીએ. ચાલો સ્ટુડન્ટ્સ, હજી એક પ્રશ્ન આપણે ગણીએ છીએ. આવો જ પ્રશ્ન બી. ભલે સાવ એલિમેન્ટરી પ્રશ્ન હોય. 3y પ્લસ 4z ઇઝ ઇક્વલ ટુ 6. ચાલો ક્વેશ્ચન 4 એનો પાર્ટ બી. 3y પ્લસ 4z ઇઝ ઇક્વલ ટુ 6. તો અહીંયા a બરાબર 3 છે અને a બરાબર 0 છે, b બરાબર 3 અને c બરાબર 4. તો અંડર રૂટ
ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर बराबर 9 प्लस 16 એટલે 5। तो समीकरण एक ने एक ने 5 वडे भागता 3/5y प्लस 4/5z बराबर थशे 6/5। आने कहिए समीकरण 2 ने lx प्लस my प्लस nz बराबर d साथे सरखावता l mn મળશે 0 3/5 અને 4/5 અને d बराबर 6/5। લંપાદ ના યામ LD MD ND पहला तो 0 પછી 18/25 અને 24/25 आ रीते स्टूडेंट्स जवाब आवशे। हवे एवी आशा राखूं के चौथा प्रश्नना बाकीना 2 भाग तमे डायरेक्टली गणी शको। सी में ओरली थशे 1/√3 into x प्लस 1/√3 into y प्लस 1/√3 into z बराबर 1/√3 એટલે લંપાદના યામ થશે સ્ટુડન્ટ્સ 1/3 1/3 અને 1/3। અને એ જ રીતે ચોથા પ્રશ્નમાં કે -y ઇઝ ઇક્વલ ટુ 8/5 એટલે LMN ના મૂલ્ય 0 -1 0 અને d બરાબર 8/5। તો લંપાદના યામ થશે 0 -8/5 અને 0। तो आ रीते स्टूडेंट्स तमे आ बधा प्रश्नों गणी शको स्टूडेंट्स। तो एवी आशा राखो स्टूडेंट्स कि आ लेक्चर तमे परफेक्टली समझी गया छो अने आना बधा ज प्रश्नों छे स्टूडेंट्स परफेक्टली तमे 2 वार गणजो, एक वार रफ बुक में अने एक वार फायर बुक में। हजी एक वार समतलनुं कार्टेशियन समीकरण आपेलुं होय अने जो XYZ ना सहगुणकोनो वर्गनो सरवाळो 1 थाय तो ये दिक कोसाइन है अने एक न थाय तो ये दिक गुणोत्तर है। दिक गुणोत्तर ने दिक कोसाइन में फेरवा हो तो आखा समीकरण ने √a² प्लस b² प्लस c² वडे भागवू पड़े। आटली टेक्निक जो समझाई जाए स्टूडेंट्स तो आजनो कॉन्सेप्ट सौथी सहेला में सहेलो है। थैंक यू स्टूडेंट्स। विशेष आवता लेक्चर में।